સાટિયા ભાવેશ છે। આજે હું તમને મારા અભિપ્રાય વિશે કહીશ। અમારી શાળામાં એક નવા સર આવ્યા। તેમને જોયું કે એક પણ બાળક ઊભો થઈને સ્ટેજ ઉપર આવીને બોલી નથી શકતો અને પ્રાર્થના ખંડમાં પણ બોલી નથી શકતો। તેથી તેમને એક છોકરાને ઊભો કર્યો, તેનું નામ દેવેન્દ્ર હતું। તેને એક વાર્તા કહી। પછી સાહેબે જોયું કે મારે એક નવી યોજના બનાવવી પડશે, તેનું નામ છે આજનો મુદ્દો હું તો બોલીશ। તેથી તેમાં પહેલો મુદ્દો હતો મારો પરિચય। તેમાં મેં ભાગ લીધો અને હું બોલ્યો। મને ડર લાગ્યો, મારા પગ ધ્રુજવા માંડ્યા અને જેટલું બોલવાનું હતું એમાંથી થોડું ભૂલાઈ ગયું। પછી હું બેસી ગયો। પછી નેક્સ્ટ મુદ્દામાં પછી મેં ભાગ લીધો અને હું બોલ્યો। પછી મને ડર દૂર થયો અને બધા ધીમે ધીમે બોલવા લાગ્યા। પછી મારા મિત્રનું મારા સાહેબ છે જેમને મને અહીંયા સુધી પહોંચાડવામાં મદદ કરી, આથી હું તેમનો આભાર માનીશ। તેમનું નામ છે મહેશ સર।